નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા જ? આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે. આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદ્ભુત ટુકડો. હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં. તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમારો પ્રતિસાદ અમારું ઉત્સાહ વધારશે. અને હા, જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા, કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું. ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનું શોકજનક પણ રસપ્રદ ઓડિયો. દશામાં મારી હારે સાક્ષાત વાતો કરે લ્યો, માનજો તમે? હા, હું દશામાં એમને બોલું છું. ઈ મને આમાં મળ્યા, મેં દશામાને કીધું કે તું મારી વાત સાંભળ, કે તું હાંડીએ બેહી કે મને એકાદી ઘોડીએ ન લઈ દીધી તું. મેં કીધું મારું કાંઈક કર, તો મારે એની વાત નહીં કરવાની. અને તને હાંડીઓ ચડી ગયો, મને એકાદી ઘોડી ટાળું તો ગોતી દે. તો ઈ અમારા બેયનો પ્રશ્ન છે. તને એને બધાની કૂતરી ન કરતા હું. લે હવે તોય આખી વાત સમજતા નથી. ઈ મેં દશામાં મને પરમથી ભેગા થયા અને અમે બે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીની ઓલી બાજુ દશામાં જતા હતા કચ્છમાં, અને હું આમથી આવતો હતો મોરબી બાજુ. હા, મેં ઉભા રહી ગયા, મારી તું ક્યાં જા? તો કઈ હું જાઉં છું કચ્છમાં. મેં કીધું તને હાંડિયો ચડી ગયો, એ મારું કાંઈક કરી, મને ટાળું ઘોડું ગોતી દે. એમને માતાજી એટલા બધા નવરા હતા તમને મળવા આવ્યા? હા, મારી યાર બધી માતાજી સાક્ષાત વાત કરે. સાક્ષાત વાત કરે, અમને તો સંભળાવશો કુલદીપ? એટલે હવે તો આ તમે વાતો કરું, અમે વાત કર્યા વગર વાત કરું. એમને એટલે તમારી વાત કરતે અમે સાંભળીને કે મનસુખભાઈ માતાજી એની પેલા મને દશામાં ભેગા થયા ને, તો એ દશામાં મારી મદદ માંગી. ઈ ગાંડા હાંડિયામાં બેસી ગયા હતા અને હાંડિયો ઉભો નતો રહેતો, તો મને કીધું મનસુખાને પકડી બોલાવી દે. મેં કીધું મારી આ તમે ભૂલ કરી ગયા, આ હાંડિયો ડુંગળી. મનસુખભાઈ તમારું શું થાય? તમારું નહીં હકી, તમારું મને દાંત ચડ્યા. હવે હાંડિયો પકડાય નહીં, દશામાં હેઠા ઉતરી શકે. હવે મનસુખભાઈ. હાજી, વારા ડુંગરાથી બોલું છું, રવિ. બોલો ને ભાઈ. બાપુ તમે શું આ ઓડિયો કાઢ થયા છો? તેનો ઓડિયો આ દશામાનો મેલડીમાનો. હવે ઈ છે અમારું જે બોલવાનું હોય એમાં તો અમારે જે વાત કરવાની તો સત્ય વાસ્તવિકતા અમે કરતા હોય, એમાં શું ઓડિયાને તમને લેવા દેવા? એવું નથી, ખોટું હું પણ તમે આવી ખોટું સાચું ઈ તમારો પ્રશ્ન નથી, ઈ મારો પોતાનો પ્રશ્ન છે. કેમ કે સાચો તમારો પોતાનો પ્રશ્ન તો તમારી પાસે રાખવાની પ્રશ્ન બાપુ. હવે ઈ તો મારી પાસે છે, ઈ તો મેં તમને કીધું. મેં ક્યાં તમારી પાસે મોકલ્યું? તો તમે શું કહો છો? દશામાં ઈ તો મારા દશામાં આમાં વાંધો છે, કઈ દશામાં કોઈના થોડા છે, તો તમારા પ્રાઇવેટ થોડા. તો મારા દશામાં મારા બાપાને માર ન પડતું કે તમને કેવા આવો કે તું તારા બાપને કેમ નથી બોલાવતો ને કેમ સા નથી પડતો, મારે ન પડતું નહીં બતાવું. એમને તમે બધા વિશે બોલો છો બધા. ઈ પણ દશામાં કઈ તમારા પ્રાઇવેટ થોડા, કઈ તમારા કુટુંબિક નથી. નકર વળી એમ થાય કે મારા કુટુંબના છે તમે બોલ્યા હો. ઈ મારા દશામાં સમજવાનું, તમારે શું લેવાનું? દશામાં વાંધો હોય દશામાં આવવાની. એવું નો બોલો, એમ નો બોલો, સારું એમ બાપુ. હું તમને કઉ છું જે કાંઈ વાત છે ઈ કોની વાત, હું કોની વાત કરું છું? કોની વાત કરું છું? હા, દશામાની મેલની. દશામાને કાંઈ પ્રોબ્લેમ હોય તો દશામાને મારે સમજવાનું, તમારે શું લેવા દેવું? એમ નો હાલે ને બાપુ. તો દશામાં તમારે પ્રાઇવેટ છે. પ્રાઇવેટ નો હોય તો કાંઈ નહીં. તો દશામાં તમે દશામાં મારે દશામાં કાંઈ વાંધો હોય તો મારે ઠપકો દેવો કે નહીં દેવાનો? એટલે દશામાન તમને શું દશામાં કીધું? દશામાને ઓલી મૂર્તિઓ પધરાવા ગયા, કેટલી બાયું મરી ગયું. મેં એને કીધું માડી તું આ હાંડિયામાં તો બેઠી છે, તને પધરાવામાં કેટલા માણસો મરી ગયા, તું એને બતાવી ન હોય કે મારે નહીં કહેવાનું? પણ બાયું તો બાયું ડૂબવા જાય. ઈ માતા દશામાની મૂર્તિ પધરાવા ગયા હતા એમ કહું છું. તમારે કોઈ ડૂબ્યું, તમે ડૂબ્યા? તો આ મારી બાઈ બુડીને મરી ગઈ યાર, દશામાન પધરાવા ગઈ હતી. મેલડીમાં આખી વાત સમજતા નથી. મેલડીમાં બોકડામાં તો બેઠા હતા, અમારા ઘરની પથારી ફરી ગઈ. મેલડીમાં કોઈ છીંગડું માર્યું તમને કોઈને? એનો બોકડો રે મારી બાઈને 3 માથા મારી લીધા. મેં કીધું અમારો આ મેલડીમાં વાળી શકતી ને તો મારે કરવું હું. તો તમને કેમ બધાને મારે છે? અમને કા કોઈ? હું આ તરીકે આવું બોલું છું ને એટલે માતાજી સારું ન લાગે, બોકડાને મોકલો. મેં કીધું મારી તું આય બાગ બોકડાને રવાજ. હા, તો દાનભા બાપુ એ તમને એને માર્યું તું હતું ને, એના વિશે તમે બોલતા હતા. તમારે કેટલા જણાની વાત કરવી? દાનભા બાપુ એ શું કર્યું? દાનભા બાપુ દાનની પેટીયું રહી ગયું એટલે બોલ્યો. હું બધા વિશે બોલીશ, મને હક છે. તમે કેમ બધા વિશે બોલો છો? તો મેં ક્યાં તમે ના પાડી? બોલો નહીં. તમારે કેટલા જણાની વાત કરવી? કરો હાલો, મારા બાપમાં ફેર હોય હું તમે બધાને જવાબ દેવાલો. એવું નથી જવાબ દેવાનો. તમે બધાને જવાબ ફોન કરો, બધાને મોકલો તો તમારે જવાબ. કોઈને ફોન જ દો. તમે મને ફોન કર્યો, મેં તમને ફોન કર્યો. એમ નથી કેતો તમે. અને દશામાં તમે સપના સીડ્યા હોય ને તમે દશામાં કઈ રાય જાય કરી હોય તમે કયો, તમે દશામાં શું કીધું?
એમ નહીં, અમને દશામાં સારું કર્યું તો તમે સારું કરવા દશામાં નથી કહેતો. તમે દશામાં કઈ ભલામણ કરી કવડા મનસુખભાઈ છે આવું બોલે છે, તમે બે જણા કઈક વાત કરો મારું હા, આવું તો ન બોલો. મને કીધું એટલે જ મેં તમને ફોન કર્યો. તો એને મારી પાસે મોકલી દે ને. તમે દશામાં કયો કઈ રમત બાજુ કોલી બાજુ હાઈકોર્ટ બાજુ જા. હું હાઈકોર્ટ તમારી બાજુ હતી. બાજુ તમારી બાજુ ન આવે ને, તમે ખરાબ શબ્દ કહેતા કેમ આવે માતાજી તમારી પાસે? તો આખી વાત સમજતા ને. તો હવે મારી કઈ તારા પારે વાંજિયા આવે, મારી તારા પારે લુલા આવે, તારા પારે કોઢિયા આવે, તારા પારે આંકડા આવે, તો મારી તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં. સિંગડા મારી જતો હોય તો તમારી પાસે મેલડીમાં ક્યાંથી ના આવે? તો બીજો બોકડો શીખડા મારે મેલડીમાં તો તમારી પાસે આવે છે, તમે એને લઈને આવજો. પણ મારી પાસે આવે પણ તમારી પાસે નથી આવતા. કેમ એને નથી ખબર છે કે બી પડતી હોય તો એ માતાજીને ખબર હોય તો પછી માતાજી કરતા હું મહાન ને જો એને આવતા તમને બીક લાગતી હોય. વધારે કોઈ પણ એમ નહીં, તમને વધારે કોઈ પણ કાંઈ પણ કહે તો તમે સીધા એમ કહો પોલીસ સ્ટેશને જાઓ. હવે તો પછી મારે તો શું કરવાનું? હું તો મેલડીમાં ને પોલીસ સ્ટેશનમાં જામીન દેવો મારે હાલજી તારે જામીન લેતા હોય તો મેલડીમાં જામીન દેવા પડે. ભાઈ આજથી હું બોકડામાં તો દેવું છું, મારા અવારને કોઈ મારી નાખશે તો મારા બોકડાને કોઈ કાઢશે તો હું જામીન દઈ. એમ નથી કેતો હું તમને. તમે કોઈ પણ કાંઈ બે શબ્દ વધારે કહી દે તો તમે સીધા એમ કહી દો પોલીસ ચોક કહી દો. પણ એ અમારા જીવતી મેલડી છે. તમે અહીં અમારા પોલીસ સ્ટેશનમાં રહે ને એ મેલડી જીવતી મેલડી છે. ગમે ત્યાં કણ બરકી વાળા જાડા હરિયામ ખોઈ દે ને તો માતાજી બચાવે નહીં. એમ નથી કેતો, તમે પોલીસ વાળાને પૂછીને બોલો છો આ બધું તો તમે દર ખેલે હું પોલીસ હવે સાંભળો, હું પોલીસ વાળાને પૂછીને બોલું છું કે નહીં? આ હું બોલું છું એ પોલીસ વાળાને સંભળાઈ ગયો. એમ નથી કેતો મારે. હું કહું છું તમારે ગમે એને બોલે સાંભળો, ગમે પોલીસ શબ્દ બોલો નો બોલાય. એને હું અપશબ્દ બોલ્યો? આ ખરાબ શબ્દ બધા વિશે બોલો નો બોલે બાપુ. ખરાબ શબ્દ બોલ્યો હોય પોલીસ સ્ટેશનમાં જઈને બતાવો ભાઈ આવી રીતે આ ભાઈ બોલ્યા. ના એ તો હવે નહીં આજ નહીં તો કાલે તો થવાનું જ છે. પણ થવા દો ને. તમે શું વાંધો છે? તો થવાનું હોય તો મારે ક્યાં મારે રોકવું છે? થવા જ દો. કરવું જ છે હવે. એ થવા દો. ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા રે ભલા તારી રામા. થવા દો ભાઈ 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 થવા દો. તમને વધારે કાંઈ કે તમે શું કહો એટ્રોસિટી મારો? હું ગેમાં ન આવું ભાઈ. હું એટ્રોસિટી અમે ક્યાં ઈ સમાજમાંથી આવી છે? એમ નહીં ભલે ને. તો હું કેમ? હું પણ ઈ સમાજનો નથી તો હું ક્યાંથી એટ્રોસિટી કરું? પણ તો માપ માર્યો મનસુખભાઈ, માપ માર્યો. આખી વાત સમજતા નથી. માપમાં પોલીસ સિવાય કોઈ ન રહી. તમારે માપમાં રાખવા હોય કોઈને તો પોલીસ સિવાય કોઈ માપમાં ન રહી. જો કોઈને માપમાં રાખવા હોય, કોઈને કંટ્રોલ કરવા હોય તો ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ છે એ પોલીસ છે. એમ નહીં તો તમારે કંટ્રોલ થવું જ છે ને ટૂંકમાં. હું તમને કહું છું પોલીસ સ્ટેશન જાઓ ભાઈ. હા બસ એટલે હવે અમે તમને વિશે એફઆઈઆર કરાવી ને. અરે કરાવાય જ ને. વાહ વાહ એફઆઈઆર તમારી હાટું થઈને ચોપડા કોરા જ રાખ્યા જઈને લખાવી જ નાખો. એટલે અમારા લીધે ચોપડા કોરા જ રાખ્યા. તમે ગેરશબ્દ બધા વિશે બોલો ચોપડા કોરા જ હોય ને બાપુ. આપણે તો ખાલી એફઆઈઆર કરી દઈએ એટલે હું તમને ભાઈડા કહું. નકર આમાં તમે એમ કાંજો કે આ ઓડિયાના માધ્યમથી કહું મેં ફોન કર્યો નહીં ખોટો. તમે મેલડી કાળકા બળતરા કોઈ દેવી દેવતાના આ એફઆઈઆર કરાવવા ભેગા નહીં થાય. અને સાહેબ તો મેલડીમાં બળતરામાં સાથી કરજો. બીજા માણસ ન કરતા. તોડી નાખે માતાજીને એમ ન કહેવાય. એટલે હવે તોય કઈ આખી વાત સમજતા એ મારે માતાજીને સમજવાનું. કઈ માતાજી તમારી પ્રાઇવેટ થોડી. માતાજી પ્રાઇવેટ નથી તો તમારી એકની છે. તમે ગઈ મારે સાંભળો ભાઈ, એક માના દીકરા બે હોય તો એમાં એક હાસવતો એનું હારું કહેતો ને એક માતા કહેતો મારી માં નથી હારી. હું કામ કે એને હાસવતો ન હોય એમ મને મારા માતાજી મને નથી હાસવતી. તમારું હારું નથી કહેતો તો હું કામ તમે ખરાબ શબ્દ કહો છો? હું એમ કહું આખી વાત અમારા મા દીકરાને વાંધો પડ્યો, મારા મેલડીને વાંધો પડ્યો તો હું માતાજીને કહું છું. તમારો પર્સનલ પ્રોબ્લેમ છે. એ તો હું મારો પર્સનલ છે એટલે તો હું પર્સનલી વાત કરું. મેં તમે ક્યાં કીધું? ઈ મારા મેલડીને જોવાનું છે, તમારે થોડું જોવાનું. માતાજી બધાય ના હોય. માતાજી બધાયના હોય તો મારા બધાયના હોય તો મારા શેક નથી. બરાબર મારા મેલડીમાં બધાયના છે મારા શેક નથી. તમારા છે પણ તમે તમારું લેવા દેવા. ઈ મારા મેલડી જોવાનું ભાઈ, તમારે ન જોવાનું. ના તમારે ન જોવાનું. ઈ મેલડી આરે હું સમજી લઈ. એમ નહીં મારી વાત સાંભળો. તમને તમારા છોકરાએ માર લીધો, તમારા છોકરાને તમે ખરાબ કરવા માંડો. હા એટલે છોકરા માણસ જો હમણાં સાંભળો, જો હમણાં ગોંડલ ની અંદર ઓલા મુસલમાન છે ને એને અગ્નિ ખાવામાં કોરાન દીકરીને માર નાખ્યા. અગ્નિ ખાવામાં એટલે કરને કહેતો ને પર્સનલ મેટર હતો. આ તો મારો પર્સનલ મેટર છે. મારે તમારું લેવા દેવું. મનસુખભાઈ માતાજી બધાય ને હવે ઓડિયો નો નીકળવો જોઈએ. આનો આ નીકળશે. તમારી યારી વાત કરીને ઈ જ નીકળશે. તમે ક્યાં ગામથી બોલો? હું ગોંડલ વાળા ડુંગરા થી બોલું. વાળા ડુંગરા ક્યાં તાલુકાનું આવ્યું? જેતપુર તાલુકામાં. જેતપુર તાલુકાનું. એટલે તમે શું છો? હે તમે શું છો? હું રજપૂત છું. એટલે ભલંડિયા પણ તમે એટલે તમે શું છો? તમે ના પાડી એવું ન કાઢો છો પણ નો કરો. તમારી યારે વાત કરીને આ તમારી યારે વાત કરીને ઈ જ હમણાં વાયરલ કરવો. પણ કરો મને કાઈ ફેર નથી પડતો. એમાં મેલડીનો અપમાન છે. આ મેલડીને કવચ છું. ઈ તમે શું મારું કરી લ્યો? તમે મારું કરી હું લ્યો? આ તમારી યારે વાત કરું છું ને મારા મેલડીને એકની લાખ નથી જોતી. મારો એનો પ્રશ્ન છે. એમાં તમારું લેવા દેવ.
પણ મારે લેવા ન દેવા માતાજી બધાયને છે ઈ પણ તમારા હોય તો મેં તમારી માતાજીને થોડું કીધું ઈ મારા મેલડીને જે હોય એ તમારે થોડું જોવાનું. જો મનસુખભાઈ માતાજી બધાને એક છે ઈ મારા એક નથી ભાઈ, જો મારી મેલડી અલગ છે. તો તમારા એક રહે ને તો હવે બીજો શબ્દ ન બોલતા માતાજી ના, વિશે. મારી મેલડી અલગ છે, મારી હડકાઈ મેલડી છે. એ હરકાઈ મેલની ગમે હવે મેલની માં વિશે ના, કોઈ વિશે મારે ન બોલવું છે બોલતા. ઈ હવે મેલડીનો માફ મારો મારી પ્રશ્ન. દો. ના, મારે બોલવું છે. તમે કોઈ કિંગ નથી, તમે કોઈના બાપ નથી, જવા દ્યો. કોઈના મારે કોઈના બાપ નથી થવું, મારે બાબા, કોઈનો સિંગ લોકલ નથી બ્રાન્ચમાં થવું. ફોન નહીં કરો ને ભાઈ. ઈ જે હોય હોહન ઘરે, શું કહો છો? ઈ તમે જે હોય તમારા ઘરે બાકી કોઈને ફોન કરીને નહીં કહેવાનું આવું નહીં બોલવાનું તેવું નહીં બોલવાનું. તમે ભાઈ કેના કુંવર નકર- પેદા થયા છો? એ માપ મારી જો. માપમાં જ બસ. આપણે માપમાં રહી જવાનું. મેં ડાયરેક્ટ ખાવા જવાનું થાય. ડાયરેક્ટ ખાવા જવાનું થાય. મનસુખભાઈ કીધું, બીજું કાંઈ નથી કીધું. તો માપ મેં મારી બીજું જો કાંઈ નથી મનસુખભાઈ. કીધું ભાઈ, મેં બીજું કાંઈ નથી કીધું. બધા અટણ હવન ઘરે, રાણા હો તો આપણે હવન ઘરે- ઘરે, આપણે આપણી રીતે, રાણો રાણાની રીતે, તમે તમારી રીતે. રાજકોટની ઘરે તો જો બહાર નીકળી ગયા ને તો એ કોઈ નહીં રહ્યો. એટલે આ બહાર નીકળી ગયો સીધો ડાયરેક્ટ ભેગો થઈ જાય. હોરા કોટા સેલ જોઈ છે? શું કહો છો? આ હોરા કોટા ડાયરેક્ટ સેલ જોઈ છે? બે બધી જલ છે. હું આ 100 બધા મહિના એમાં વિયો જાય સીધો. જલ્દી ધમકી એમાં મને બતાવો એ તમે. સીધો એમાં વિયો જાય, બારો ડાયો થઈ જાય. રવા દે, આમાં કોઈ ન હાલે. અટણ આસારામ બાપુ ડાયરેક્ટ ખાઈ જોઈ. અને હજી હમણાં પણ આસારામ બાપુએ તો ખરાબ કર્યું છે એટલે તો direct ભાઈ કહી તે દો ને. ક્યાં સારું કર્યું? તું અટણ કોકને હાંભળ તે ક્યાં સારું કર્યું? તું અટણ કોકને ફોન કરીને ધમકીઓ મારે, તું ક્યાં રાણો પેદા થયો? મેં તમને શું ધમકી મારી? મેં દાદા તમને તે કીધું અમે ખરાબ બહાર શબ્દ ન નીકળી જા, કહેવાય. બહાર નીકળી જા, ધનવા જા. બાકી કાંઈ કોઈ ન હોય. તે કેના મર્ડર કર્યા? તે મકોડો માર્યો દે મને એકાદી એફઆઈઆર હાલ. કેટલા મર્ડર કર્યા પણ તે? મેં હું ક્યાં કહું છું? અને મેં તમે ભાઈ, કીધું તું ધમકી બહાર મેં તમને નીકળી જા, ધમકી મારી. બહાર નીકળી જા. બાકી કાંઈ બીજે તારા જ મકોડો ન મરે એટલે ઈ રાણો ન થતો ભાઈ. એમ નહીં, મેં તમે કહ્યું ધમકી મેં તમને ભાઈ, તું ધમકી કોઈને બહાર મારી. નીકળી મેં ગયો, તું તમને બહાર તમે નીકળી માર ગયો. નાખું. ડબલું લે. બાકી તારાથી કાંઈ મકોડો મરે નહીં. અટાણે લોકશાહી છે ભાઈ. એમ નહીં, હાલો હા. વાત સાંભળો પેલા મારી મનસુખભાઈ. મેં તમે એમ કહ્યું મને તમે ધમકી મારી. અત્યારે મેં એવું તમને બહાર ધમકી નીકળી મારી. ગયા છે ભાઈ. જો તમે ધમકી મારી કે બહાર નીકળી ગયા, બહાર નીકળી ગયા છે. બાકી કાંઈ તું બાથરૂમમાં જા, બાકી કાંઈ કોઈ મારી ન હોય. તે કેટલા મર્ડર કર્યા ને કેને સરિયું મારી દીધી નામ દજીને? પણ હું ક્યાં કહું સરિયું મારી દીધી પછી તું મર્ડર બહાર તમે. નીકળી જાય કરી હું હાંગી મૂતરી રે. બાકી બીજું કાંઈ એમાં લાંબુ ન થાય. બાકી એવી દાદાગીરી ન કરાય. તમે હું શું બહાર કર્યું નીકળી મને જાય. કહો. તમે શું કર્યું મને કહો પેલા. તો અમે તો કહી છે કે અમે તો કાયદાને જ માન આપી છે કે અમે ભાઈ કાયદા કાયદાને- થકી કોઈને કાયદાને કાંઈ કહી માન શકી નહીં. તો અટાણે પણ હવન એમને રીતે તમને- સ્વતંત્ર રીતે જીવવા દે છે. એમ નહીં, તમને એવું હોય તો આમાં મંદિર ના બધું છે એ કઢવી નાખો. કોઈને માતાજી ભાઈ જો તમને- કોઈનું આસ્થાનું પ્રતીક હોય એને મારે શું કામ લેવા દેવા? તો પણ હું કામ કહું માતાજી વિશે હા, બોલો ઈ તો મારે તો આવડે સુરજ ભુવાએ તારાને માર નાખી, મેલડી નામે માર નાખી. સુરેશ આસારામ ભાઈ બાપુ ફેસબુક નો હતો એટલે જ સુરેશ ઈ ભાઈ તો તો આમાં હાસીનો હોય એટલે. તેનું નામ દ્યો. હાસીનો કોણ છે એનું નામ દ્યો. કોણ છે તમારી પાસે હાસીનો? હે? તમારી પાસે હાસીનો કોણ છે એનું નામ દ્યો. મારી પાસે હાથીનો કોઈ મારાથી હાથીનો હોય ને તો માતાજી. ઈ માતાજીની વાતો કરો માં. માતાજી હાસા હોય ઈ મારે ને માતાજીને જોવાનું છે. કઈ તમારે પ્રાઇવેટ થોડી છે. તમે કોઈ ઠેકેદાર લીધો, તમે હું કોન્ટ્રાક્ટ લીધો માતાજીનો? જો મનસુખભાઈ મારા પ્રાઇવેટ માતાજી હોત ને તો આ તો મારે ઈ મારો પ્રાઇવેટ પ્રશ્ન છે. ઈ તમારા સાંભળો. તમે જો તમારા કુટુંબની કોઈ દેવી હોય ત્યો, તમારા કુટુંબને કોઈ મેલડી હોય ત્યો, તમારા કુટુંબનો કોઈ માણસ હોય ત્યો, મેં તમારા કુટુંબ વિશે બોલ્યો હોય ત્યો. મેલનીમાં છે એટલે જ બોલું ઈ છું. તો તમારા કુટુંબમાં કઈ પ્રાઇવેટ થોડી છે. ઈ અને મેલડીમાં તો હું દશામાના વ્રત રહું છું. હું દશામાના વ્રત રહું છું. દશામાના વ્રત રહેતો તમે બોલું છું. તો દશામાન મોકલો. વ્રત રહેતો બે આપવા વધારે કરો ને દશામાન કયો આવી આવો મારી તો પાસે. એટલા માટે જ મનસુખભાઈ દશામાના 10 દિવસ ખાનાવ એમ નોકરા વ્રત ઈ તો કરું છું ને ભૂખ્યા એટલા ભાઈ, માટે ઈ તો મારી વાત સાંભળો. મેં તમને ઈ તો ફોન કદાચ કર્યો હોય. સાંભળો, તમે ભૂખ્યા હતા તમારે ખાવા દાણા ન હોય ને ભૂખ્યા હતા કઈ મારે લેવા દેવા નથી. મારા ભૂખ્યા બાપની એને 30 વીઘા જમીન છે. હું એ ભૂખ્યો નથી ઈ રહેતો. તમારો પોતાનો પ્રશ્ન બને કે માણસ ભૂખ્યા હું કામ રહી? કાં કાંઈક માનસિક બીમાર હોય કાં પોતે. બાકી માતાજીના નામે મને કઈ ભૂખ્યા માનસિક બીમારી નથી. આ તો તમે માતાજી વિશે બોલ્યા ને એટલા માટે ઈ તો તમને મારો ફોન કર્યો. દશામાનો પ્રશ્ન છે. હું તમારું સાંભળો. તમારું તમારું કાંઈ મેં કીધું તમે જે કરતા તો તમે મને કીધું કે હું ભૂખ્યો રહું છું. તો ભૂખ્યા રહો તો તમારા મનથી રહેતો. મેં થોડું કીધું મારા ભૂખ્યો વિશે રહો. નહીં, તમે મારા માતાજી વિશે કીધું એટલા માટે ઈ તમારા પોતાને ભાઈ દશામાં તમારી પ્રાઇવેટ નથી. દશામાં તમારે સાંભળો એ ભાઈ દશામાં તમે કઈ વેસાતી દીધેલી નથી. ઈ મારો ને દશામાનો મારી પ્રશ્ન. વેસાતી લીધેલી ને મારી પર્સનલ માતાજી હોત ને તમારો તો તમે personal બોલો હોય ને તો તમારી તમારી ઘરેથી પાસે તમારી જીત કાપી લે. એ ભાઈ તમે તમારી પર્સનલ હોય તમારી પાસે રાખો. બાકી મારા ને દશામાં મારે જોવાનું છે. અહીં તો મારા પર્સનલ હોય ને તો તમને ખબર પડે તમે બોલો તો. આ તો ઈ તો હું તમને કહું છું તમારા પર્સનલ નથી. તમે હું કામ માથે ઓડી રખડો? તમે તો તમારું કામ પણ કરો. કોઈ નહીં બોલવાનું મનસુખભાઈ, નહીં બોલવાનું. ના મારે બોલવાનું છે. ઈ કાંઈ મારો થોડો કોઈનો અધિકાર છે મારે બોલવું? ઈ કાંઈ મારે આ જીભ કોઈના બાપની છે? મોઢું મારું, જીભ મારી, રહેવું મારે, જીવન મારે, ખાવું મારે, બધું મારું. તમે છે ને કઈ શકો નહીં બોલવું એમ? ભલે ને તમે પોહાઈ કરો. તો ભાઈ હું આ બધા હું કોઈ કરું? ઈ તો હું તમને કહું હું કોઈ કરું? તમારું ન બોલો. બોલાય. ના તમારા મારે પર્સનલ મેટર છે તમારી પાસે રાખો. હું કામ ઓડિયો તો મારી પાસે રાખું છું. હું દશામાં બે બેલું ને બસો બેઠા આવી. મારે એને હાંડડી પકડીને એક વાર લઈ જાઓ, હું એને ગટરમાં લઈ જાઉં. તમારું શું?
એ હાંડરી પકો હું કામ પણ એમ કરવું જોઈએ તમારે? ઈ મારો પ્રશ્ન છે, મારે એને વાડીએ લઈ જવા છે અને મારે એને ખેતરે જવા છે, આવે મારો લઈ જાઓ, પ્રશ્ન છે. લઈ જાઓ, આવે લઈ જાઓ. મારે તમારી જે દશામાની છે ને, હાથી શેરીનું હકાવવું, કૂતરી તમારે નો શું આવે કરવું? તમારી ભેગી વાડીએ ભૂણો ગાળું. હાંડરી તો તમારી ઘરે મારે કૂતરી નો આવે શેરીની. દશામાં રહીને એને આજકાલ મારે તમારા આમ ટેવડો ચડાઈ દ્યો, જાઓ. આ તો ઈ તો મારો પ્રશ્ન છે, ઈ મારે તેવડ છે એટલે હું બોલો, કહું છું. મધુસામાં આને રોટણ તોડી નાખશે એટલે તમારી. એવું નો બોલાય માતાજી વિશે. માતાજી વિશે ન બોલો, તમને કહું છું. હવે મને તો માતાજી નથી. તમને કહું છું, માતાજી નથી કહેતો તમને. જોયેલા એમ તો કહું છું, માતાજી મારી પાસે કઈ આવતી જ નથી. હું મહિષાસુર પેદા થયો છું. હું છું તમે મહીસાગરે તમે પેદા થયા છો. ઈ તો બરાબર, ઈ મારો પોતાનો પ્રશ્ન, ઈ તમારે ન જોવાનું બરાબર. સમજ્યા? તમે એવા પેદા થયા છો એટલે તમે મને માતાજી થવા દ્યો. ઈ મારી માએ તમને કહું 9 મહિના 13 દી પકાવ્યો અને તમે બધા કાચા પેદા થયા છો, સમજ્યા? તમારી મમ્મીએ તમને હે ને 9 મહિના કોકમાં રાખ્યા ને ઈ જ એની ભૂલ કહેવાય. ના, ઈ સારું થયું કે માતાજી હારે ટક્કર લઈ ગયા. તમે માણે હારે ના, ટક્કર ના, ન ના, ઈ એની લે. હું તો ભૂલ માતાજી કહેવાય. હારે બેઠો બેઠો. મોટા મોટો કદાચ મહિષાસુર માતાજીને હું પેલા કહેવાય. ખબર હોત ને આવો છે તો માતાજી જાણવા એ દો, આમ એમને આમ મારી નાખત. એ રાક્ષસ હોય ઈ દેવ હારે ટક્કર લે. રાક્ષસને મરવું પડ્યું હતું ને. તો અમે હવે આગળ માતાજી મારા હારે કરો. દશામાં મારાથી મૂઠ ખોટી માતા નો ચડી ગઈ. વિચાર કરો, એને હાંડિયો નો ચડ્યો. છેલ્લે તમે તમારી મોકલો ભાઈ. હવે મારે તમે દશામાનો હાંડિયો ગણવો કે તમે માણસ ગણવો? હેરાન થઈને મરજો. સાંભળો, તમે ફોન કર્યો તો મારે તમે દશામાનો હાંડિયો ગણવો કે તમે મારી હાંડડી ગણવી? મારે તમે શું ગણવા? તમારો છેલ્લે મરવાનો વારો આવી છે. રગી રગી મરવાનો છો. તમારે કોઈ મરતા જ નહીં હોય ને તમે હાથ પેઢી જ બધા એમના મઈ ગયો ને. અમે મરવાની એમ નથી કહેતા. તમે કોઈ મરતા જ નહીં. તમે દશામાં કોઈ મરવા જ નહીં કહેતા. એમને દશામાના પડતા તમે કોઈ મરતા જ નથી. અને અમારા તો દશામાં આદિ પુરુષ જ બધા મરી જાય છે મારા. મરશો. એમ નહીં, અમારા દશામાના પડતા બધા મરી જાય છે ને તમારે કોઈ મરતા જ નથી. તમારા બાપુજી 7-8 કેટલા 700 વર્ષના છે, કેટલા વર્ષના? હું ક્યાં કહું છું અમારા બાપુજી મરી ગયા છે. અમે ક્યાં ના પાડીએ? આમાં બધાના બાપા મરી જાય ને બધાને ઘરે મરી જાય. ઈ દશામાંથી નો જીવે. તમે અપવા રહ્યો, તમે કઈ કહેતો નથી. તમે તમારી દેવની અપવા કરો. મારા માતાજી હારે વાંધો આવે છે. હું માતાજીની અપવા રહું છું ને એટલા માટે તમને કઈ બોલે એટલા માટે તમને ફોન કર્યો. બાકી મને છે ને તમારી માતાજીને મેં કીધું, સાંભળો, મેં તમે કીધું ફલાણા ભાઈની દશા એવો, દશામાં એવું કીધું. જેની દશામાંથી બેઠી હોય ને ઈ દશામાં રહી. તમે બોલ્યા છો. તમે તમારો દશામાં રસ કોણ રહી? જેની દશામાંથી બેઠી હોય ને ઈ. મારી દશા હારી છે એટલે મારે તમારી દશા હારી છે. ભાઈ હું સુખી છું, સંપન્ન છું, હું બધાને પૂજું છું. અને મને માતાજીને હું કીધું મેં કે મારી તારાથી તૂટે દુનિયા નો તૂટે, બાકી હાલી આવી છે, બાકી આપણે બે લડી લઈએ. તો માતાજીએ કીધું ભાઈ હું તને લડવા આવી છે ને તો પાછળ ને કઈ વૈજોય નહીં હોય તમારી. ઈ વાત આવે, તમારી વાહ તો વૈધું છે ને. તો દશામાં 3 વીઘા જમીન લીધી. દશામાં 700 વીઘા કરાવી દીધી. એમને દશામાં 700 વીઘા જમીન કરાવી દે. 3 માં હું કામ કોઈ દેવો? ઈ તો અમારા બાપની છે 3 વીઘા. તો દશામાની હોય તો કયો? દશામાં મારા કોઈના બાપા તો બધાને દીધી જ છે. દશામાં એ દસ્તાવેજ કરાવ્યો હોય કયો? માતાજીએ દસ્તાવેજ કરીને દીધી છે અમને જમીન. માતાજીએ નથી દીધી, બાપુજીની છે. હમણાં કેવું કીધું મારા બાપની છે? કાં કીધું મારી માની છે? બાપની છે. મારી દશામાની છે એમ કે? મારી દશામાં કાંઈ નથી દીધું બા. એમને બાપની છે. બાપને માએ દીધી છે ત્યારે બાપા ઓલી માએ જન્મ દીધી. ઈ માએ આ માં નો દે. આ ક્યાંય ભેટી જન્મ દે ને ત્યારે હારો જન્મ દે. ખરો રમતી આવી અને તમારે જ્યાં રેકોર્ડિંગ મેકો ને ત્યાં મારું મેકી દેજો. ઈ તો મૂકી દેવાનું હોય બા. આપણે માં હાંડીએ સીડા, તમે હાંડીએ બેઠા. એટલે પણ તમે માનો હાંડીયો છો, માની હાંડડી, ઈ તો કયો? હું અને માતાજીનો હાંડીયો કયો, ખાંડરી કયો, બધું ઓળખું છે. બાકી તમે શું છો તમારી માને ઈ તો કયો? મને સિમલા દશામાનો હાંડીએ ફોન કર્યો, દશામાની હાંડડીએ કર્યો, કઈ સમજાણું નહીં. એટલે મનસુખભાઈ માફ મારી જવો. લે ભાઈ, જો હું તમને હારા હાટો કહું, મને તમારું કોઈ દુઃખ નથી. મને તમારી દુઃખ નથી. તમે કયો દશામાનો હાંડિયો છો કે હાંડડી છો, તમારે આ શબ્દ ન બોલાય મોટામાંથી. તમે આખી અટણ મને તમે સમજાણું નહીં એટલે મેં તમને કીધું. બાકી મને હું તમને કીધું, મેં કીધું તમે તમને નહીં સમજાય. હું બોલી દઉં તો તમને નહીં સમજાય. ભાઈ તો પોલીસ કેસ થાય. આપણે શું વાંધો? શું કહો છો? તો એમાં પોલીસ કેસ થાય. મને શું વાંધો? તો બસ તમે કાઈ કોઈ તો બધાને એમ જ કહો તો પોલીસ કેસ. હું પોલીસ કેસ કરું ને તો તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવો ને તો દશામાન લેતા આવજો. હા, હું લેતા હોય દશામાન તમ તારે કરી દો. દશામાની હાંડડીએ હારી લેતા આવજો, નકર ઈ બહાર પોલીસ સ્ટેશનમાં ભૂખે મરશે. કેમ કે ન્યાય વિડે રજકો નથી નાખતા. કાઈ વાંધો નહીં, હું રજકો ભેગો લેતો આવે. હા બસ, તો કાંઈ વાંધો નહીં. હવે આપણે કઈ બિંદાસી પોલીસ કેસ કરી આવો. તમે અત્યારે જાતે ને અત્યારે કરી તમે કઈ સાંભળો ભાઈ, કઈ ગાયરું ફેરું દિયો, કઈક ધમકી મારો તો થાય ને. એમ નામ ક્યાં થાય? કેમ ધમકી મારો? તમે મને કહો હું દશામાના હિસાબે તને માર નાખે એવું કહો.
તો તમારે મરવું હોય તો તમે તમારા લખણે મરશે મારે એવું છે. લખણે નહીં, તમે માર નાખશો એવું કહો ને કે હું તને માર નાખે એવું કહો. દશામાં મને કીધું છે હું તને માર નાખે એવું કહો છું. એવું ક્યાં દશામાં નવરી છે? દશામાં તો ભરોસો રાખીને કહો તમે. દશામાં તમને કસાય છે. તમે તમારા લખણે મરશો. તમે લખણે તો મારે લખણે નથી મરવું. મારે તમારે છે મરવું. મારે તમારે છે મરવું. તમે મને સરી બરી માર દેવ એવું કહો. મારે તને સરી માર દેવ એવું કહો. એવું હું કામ કહું? તમે દશામાં લવત પછી દશામાં બચાય છે. દશામાં માં ભરોસો રાખીને દશામાં એની રીતના મારજો તમને. દશામાં તમને તો તમને ખબર છે કે આવા દશામાં બચાવવાનો આવે તો મારે કરવું હું. મારા ઘરના ઓલા બોકડે સિંગડું માર્યું તમને સિંગડું મારી જવો તો મનસુખભાઈ. ભલે ઈ મારો નીનો પ્રશ્ન છે. ઈ તમારો બોકડો તમારો જ નથી. બોકડો તમે પેદા કર્યો છે. બકરીમાં જ પેદા થયો. બોકડો તમારો કુટુંબી થાય. તો તમે પેદા કર્યો લાગે છે કા બોકડા? અમે તો જનાવર કહી. મેં તો તમે કીધું નહીં બકરીમાંથી પેદા થયો. એમ નહીં તો બોકડો તમે પેદા કર્યો છે. અમે તો તમે કહી જનાવરમાંથી બકરીમાં જ થાય એવું તો હું તમને કહું છું. તો તમે બોકડાની દૂધ લાગે છે એટલે. તમે બધા વિશે કયો એટલે ટૂંકમાં તમે પેદા કર્યો છે ને બોકડાને. હવે અમે તો કહી છે જનાવરમાંથી થાય એમ કહું છું. તો તમે જનાવર છે. તમે જનાવર છો અડધું. હું તો સૌ જ હું મહિષાસુર રાક્ષસ છું. એટલે મહિષાસુર રાક્ષસ ને ને આઈટી તો ખાલી મરવું પડે છે. મારી નાખો મહિષાસુર. એ હવે જાડો ટાઈમ નો જીવે. હું ભેરવો કેવા યારે બાથું. એ ભેરવાની ખબર છે ને? થોડો સાના મુનો બેવલ માર ભાઈ હું પહેલે જ કાંઈ ખબર પડતી નથી. હું ચોટી જ પડ્યા હવે હું પણ લપત કરો તમે કાંઈ ખબર નથી. ચોટી જ પડ્યા. મનસુખભાઈ તમારો ફોટો મોકલો હાલો. હું તમને ફેરવો તમારો ફોટો મોકલો હાલો. હારો આમાં વોટ્સઅપમાં. એટલે હું તમને કહું કે દશામાન હાંડીએ ફોન કર્યો હતો જો મનસુખભાઈ હારે વાત. મારો ફોટો મોકલો એમ? હા તમારો ફોટો મોકલો મસ્તીનો. એટલે આપણે બે હમણાં બે વાત કરીને આપણે હે હું દશામાન આંટીએ પાછું બોલો તો. હું કહું દશામાન બોલા શું કહેવાય પૂજારીએ કે હું તમે જેવો તે પેલા હું બોલ્યા હતા પાછું બોલો તો. પેલા હું બોલ્યા હતા કે ભાઈ દશામાન હાંડીએ દશામાન હાંડડીએ મારી હારે વાત કરી હાંડીએ વાત કરી. ઈ આપણા હાલ અત્યારે મનસુખભાઈ હજી હું તમને કહું છું. તમારી વાત નથી કરતો. તમારી વાત નથી કરતો. ભાઈ કીધો બાકી મસેલા મનસુખ કેવો પડશે નકર. મારી વાત સાંભળો. હું તમારી વાત નથી કરતો. તમે દુઃખ લાવો. હું દશામાન હાંડિયાની વાત કરું. તમે નથી કીધું તો મેં તમારી રે કોને વાત કરી અત્યારે? મને મેં રવિએ વાત કરી. તમે વાત તો દશામાન હાંડિયામાં જ થઈ ને એમ કહું છું. દશામાન આંઠિયામાંથી જ વાત થઈ છે. આપણે તમે અત્યારે બોલો ને. હું તમે અત્યારે બોલો પણ હું ભેરબો છું હે તો રામા મંડળ આવવાનું થાય. રામદેવજી ને અંબે બાંધતા હોય. તમે ખબર હું રામા મંડળમાં ફેરવો બનું. તમે ભેરબો બનશો રામા મંડળમાં? હા બનું જ છું. હાલ હું રામા મંડળમાં રમું છું. રમવા જ જાઉં છું. રામા મંડળમાં ભેરબો બનતો હોય ને મનસુખભાઈ હે તો તું ઊભો ન થઈ પાછો. અરે મને બેઠો કે મને પાડી દો. તમારે મારે સરસ થઈ જશે. તમે ભેરબો બનીને મારે ભેગા આવો. તમે રામા મંડળમાં તમે રમો અને જો બાપના બોલ દીધો તમે એમ કહો કે ઊભો થઈ જાવ તો ના ઊભો થાય કે મનસુખભાઈ તો. અરે પણ તમે ભૂલ ખાવશો જી તમારી. તો હું ભૂલ ખાવ છું તો તમે ભૂલ ખાવ છો તો તમે આવો. તમે હું મારા ખર્ચે રામા મંડળ રમાડું. હા રમાડો હાલો. હું આવું ફેરવો થઈ. તમે ભેરબો થઈને આવો. અષાઢી બીજે હું રમાડું રામા મંડળ હાલો. અને હું ભેરવો થાવ અને ઘોડીલા ખેલવે રામદેવ પીર. ઘોડીલા ખેલવે રામદેવ પીર. એમાં કાંઈ નો ઘટવા દે. મનસુખ રાઠોડ નો ઊભો થાય. અરે ઘટે નહીં. પાડી દઉં બે ને. પછી બીજું રેકોર્ડિંગ મનસુખ રાઠોડ નું નો નીકળે. અરે નીકળે. કાંઈ નો ઘટે. તો તમારી જેવા કેટલાય મારી પાસે આવ્યા છે. તો મારી જેવા નહીં આવ્યા હોય હજી. મારી જેવા નહીં આવ્યા હોય. ઓય આખી વાત સમજ. તમે તોડી હું લ્યો ઈ મને કહો તો. હે હું બધું તોડી લઉં. કાંઈ નો થાય. ફોનમાં વાત જ થાય. બાકી બાપા ઉદેડા ને ઓલી મીંદડી પકડે પણ ટેંઠે થાય. યા મી ઉંદેડો નથી હો. આમની વાત ન કરતા. અરે આ તો ઉદાહરણ દીધું તમે ભાઈ. ભલે તમે આપી છો વાત ન કરતા. ના તમે હાલો. હું આ તો તમને ઉદાહરણ આપ્યું. અરે કદાચ તમે હાલો ને ભાઈ. તમે કઈક હાથી છો. હું નથી ના પડતો. રવિભાઈ તમારું આખું નામ શું છે? હે મારું નામ સાચું નામ રવિ જ છે. હે રવિ જ છે મારું સાચું નામ. રવિભાઈ તમારું મોકલો. હે આધાર કાર્ડ મોકલો. તમારો ફોટો મોકલો ને હારો. ફોટો ને આધાર કાર્ડ મોકલો. ફોટો મોકલો. તમે દશામાન નામ લઈને ફોટો મોકલો. એમને ફોટો મોકલું તો હું કઈ થોડું કે તમે અહીંયા છોકરી જોઈ તમને ફોટો મોકલું. તમે આખી વાત મતલબ આમાં ક્યાં દશામાન જોઈ છે ને તમે ને? હું દશામાન બતાવું ગાવડો આ ભગત. એમ નહીં હું તમને દશામાન બતાવું. આપણે આમાં ક્યાં છોકરી છોકરાની વાત છે? હું ક્યાં તમને એમ કહું છું. તો તમે કયો ફોટો મોકલો. હા તમે ફોટો મોકલો એટલે દશામાં હારી આપણે બેયના ફોટા બે માને પગે લાગતા હોય ને એવો ફોટો ચડાવ્યો. હું તો મારી માને પૈકે લાગુ જ છું. હું તો બે તાણે પૈકે લાગુ. આપણે બે દશામાન આપણે ત્રણેય ભેગા યુટ્યુબમાં ચડીએ. તમે દશામાનો ફોટો મારી પાસે તમારો ફોટો મોકલો હાલો. તમે છે ને ઓલું કાંજી લાલજી મહેતા વાળું કરો છો. લે હવે તોય બીજાની વાતો કરો યાર.
ઈ ભગવાન હારે વિરોધ કરો ને તમે ભગવાન હારે વિરોધ કરો મનસુખભાઈ. અરે મારે ભગવાન અરે અંગત મેળ છે કાકા. તંબુરો અંગત બેડ છે. દશામાં નંબે હા દશામાં મારી હારે સાક્ષાત વાતો કરે લ્યો માનજો તમે. હા હું દશામાં એમને બોલું છું. ઈ મને હામાં મળ્યા મેં દશામાં કીધું કે તું મારી વાત સાંભળ કે તું હાંડીએ બેહી કે મને એકાદી ઘોડીએ ન લઈ દીધી તું. મેં કીધું મારું કાંઈક કર તો મારે એની વાત નહીં કરવાની. અને તને હાંડીઓ ચડી ગયો મને એકાદી ઘોડી ટાળું તો ગોતી દે. ઈ અમારા બેયનો પ્રશ્ન. તને એને બધાની કૂતરી નો કરતા હું. લે હવે તોય આખી વાત સમજતા નથી. ઈ મેં દશામાં મને પરમથી ભેગા થયા અને અમે બે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીની ઓલી બાજુ દશામાં જતા હતા કચ્છમાં અને હું આમથી આવતો હતો મોરબી બાજુ. હા મેં ઉભા રાખ્યા મારી તું ક્યાં જા તો કઈ હું જાઉં છું કચ્છમાં. મેં કીધું તને હાંડિયો જડી ગયો એ મારું કાંઈક કરી મને ટાળું ઘોડું ગોતી દે. એમને માતાજી એટલા બધા નવરા હતા તમને મળવા આવ્યા. હા મારી યાર બધી માતાજી સાક્ષાત વાત કરે. સાક્ષાત વાત કરે અમને તો સંભળાવશો કોક દી. એટલે હવે તો આ તમે વાતો કરું અમે વાત કર્યા વગર વાત કરું. એમને એટલે તમારી વાત કરતે અમે સાંભળીને કે મનસુખભાઈ માતાજી એની પેલા મને દેશામાં ભેગા થયા ને તો એ દેશામાં એ મારી મદદ માંગી. ઈ ગાંડા હાંડિયામાં બેસી ગયા હતા અને હાંડિયો ઉભો નતો રહેતો તો મને કીધું મનસુખાને પકડી બોલાય દે. મેં કીધું મારી આ તમે ભૂલ કરી ગયા આ હાંડિયો ડુંગળી. મનસુખભાઈ તમારું શું થાય તમારું નહીં હકે તમારું મને દાંત ચડ્યા. હવે હાંડિયો પકડાય નહીં દેશામાં હેઠો ઉતરી શકે નહીં. હવે એને જવું તો તમે તો માના મંદિરે હેઠું ઉતરવું હતું. તમે જે કીધું ને તો હું રાક્ષસ છું રાક્ષસ જ હકીકત તમે રાક્ષસ જ છો. તો મેં તમને સામેથી જ કીધું ભાઈ કે હું રાક્ષસ છું. તમે રાક્ષસ જ છો. તમારી કેમ તમને 9 મહિના પેટમાં રાખ્યા ઈ મને ઈ સમજાતું નથી. અરે મારી માને હું પેટમાં પાટા મારતો તો મેં કીધું મારી રવાથી જ હું બારો નીકળી લેવાનો છું. એટલે માતાજીને બિસાડીને ખબર નથી ને કે આ મનસુખભાઈ પેટમાં માર નાખે. ઈ પણ માતાજી ભૂલ ખાઈ ગઈ. મેં દશામાં વાત કરીને મારી ભૂલ ખાઈ ગઈ. મેં કીધું મારો જન્મ થયો તેથી તું ક્યાં ઈ દશામાં એ કીધું કે હું તને માર નાખત પણ કે મારો હાંડિયો રહ્યો ને ઊભો જ ન રહ્યો. ઉભો નો રહ્યો ત્યારે માતાજીને ખબર નથી કે ખબર તો હતી પણ હાંડિયો આ બાજુ મારી બાજુ આવવાનું ભૂલી ગયો અને ગોંડલ બાજુ ગયો ગયો. એમ નહીં ત્યારે માતાજી નથી ખબર કે આ મોટો થઈ છે ને અમારી પથારી ફેરવા ત્યાર ના રવિભાઈ તમે આખી વાત માતાજી દશામાંનો હાંડિયો રહ્યો ને ઈ આ બાજુ આવતો હતો. હાંડિયાને કુદરતી કોઈને હું થયું ગાંડે પેટ્રોલ લડી મારો બાપ જાણે અને હાંડિયો ભાગ્યો. ઉતરી જ ન ક્યાં ભાગો મનસુખભાઈ તો ગયો હે તમે પેટ્રોલ નો પોતો મેં કોઈ તમે ક્યાં જાઓ. હું દશામાં દશામાં પાસે ન જાઓ. ના એમ પાસે જાવ કે મારી આ હું થયું તમે પાણીમાં જાઓ. પાણીમાં નો દશામાં ને કહું મારી આ તારી દિશા કરી એવી મારી કરી મારવાનું હું કરું. મનસુખભાઈ તમે નહીં સુધરો. એટલે ઈ તો હું તમે પેલા કીધું હું સુધરું એમ નથી. મારા આખું કુટુંબ થાકી ગયું ભાઈ. હે મારું કુટુંબ આખું થાકી ગયું. થાકી ગયો ને હાય તમે મને ફોન કર્યો તમે ભૂલ નથી થતી તમે સૌ એમને હા રૂબરૂ મળ્યા તો મેં એને કીધું તો કઈ મેં કીધું મારી તમારે મીનાવાડા જવું છે ક્યાં જવું છે તો કઈ મારી હું ગાડા હાંડિયામાં ચડી ગઈ છું હવે મને કઈ બાજુ લઈ જાય ને. તમારું કુટુંબ તમારાથી થાકી ગયું ને છોડું. મારા જેવો ને તમારો છોકરો હોત ને તો ઝેર નાખીને તમને માર નાખત. પણ ઝેર દશામાં માર નાખે એવું કરે ને ઝેર નાખો તો બધે દશામાં હું ખુદ માર નાખે તમને ઝેર નાખીને તમારે ખોટું કર્યું. દશામાં મારી નાખે ને તો ઈના મોતે મરવું છે. કેમ કે હવે રાક્ષસો છે માતાજીના હાથે વધ થાય. એ શેલે નહીં આજ નહીં તો કાલે થવાનું જ છે. તો દશામાં મોકલજો. તમે નો કરતા ફોન હવે તમે પહેલી વાર ભલે ભૂલ ખાઈ ગયા પણ દશામાં મોકલજો અને હાંડિયાના કાનમાં કહી દેવાય કે મનસુખભાઈ તમે જયારે માતાજી વિશે નવો ઓડિયો છે ત્યારે હું ફોન કરીશ તમને. મૂકજો તમે ફોન નો કરેલા ખબર છે ને સેવ કરી લેજો મનસુખભાઈ રવિ કરીને સેવ કરી લેજો. તમે ફોન હું કામ કરો એટલે માતાજીને મોકલો ને યાર મને છે ને માતાજીનું એમ નહીં માતાજી એમને મોકલા એટલે તમે ફોન કરી તમને મને મારી માએ જાય બહાર મોકલ્યો કે હું થોડો કાંઈ ભૂંગરામાંથી આવ્યો છું. હું માતાજી મારા માના પેટમાંથી આવ્યો માતાજીના પેટમાંથી આવ્યો છું. એમને ને અમને હું શોખ થાય મનસુખભાઈને ફોન કરી તમે ગેરહાજર છો ફોન કરો તમારામાં ફોન જ ન કરાય કઈ દેવને મોકલજો તમે નથી મનસુખભાઈ તમે ગેરહાજર છો. સાંભળો જો દેવને દુઃખ હોય તો માતાજીની માનતા બે વધારે રખાય અને માતાજીને કહેવા માંડી જો દશામાં હું તારા 10 દી વ્રત રહેશો હવે આખો મહિનો રહે પણ અમારું કામ માતાજી કરતી હોય ને તો અમારે માતાજીનું કામ તમારું માતાજી આ બધું કામ કરે મને પકડવાનું કામ કરતી નથી. તમારા બધા કામ કરે તો મને પકડવાનું કેમ દશામાં મારી જીભ બંધ કરી દે. તમારી હે ને તમારી નહીં થાય તમારું ઉપર જાય ને ત્યારે થાય. ઈ તો કહું ને દશામાં નથી.
દશામાના કરતા નથી એવું સાબિત થયું. દશામાના ટાટિયા પૂગી જાય ને ત્યારે તમારી પાસે ને આગળ પાછળ કોઈ હશે નહીં. એ મારા આગળ પાછળ બધા છે, મારા 3 દીકરા છે, 1 દીકરી છે, આખો પરિવાર સુખી છે, ઈ મારા ઘરની ગાડીયું છે, લાડિયું છે, બધું છે. ઈ તો બધાય ને છે. હા કઈ અને હું બહુ ગાયક હારો છું. ગાયક હારો છો ને? હા. તાન મારા ગળામાં કઈ થતું નથી. હું દશામાં આટલું બોલું છું ને તો મારો સુરે કોઈ દી બસુરો ન કર્યો. ઈ મસૂરો થઈ જાય. અને હું સીધો ગાવ, એ થાડો ધીંગાણે જના અરે માથા મહાણે. હલો રવિભાઈ તમારો ફોટો તો મોકલો ભાઈ. તમે થોડાક હું તમને જોવા આવ્યો તો તમને ફોટો મોકલું. તમારે જોવા ભલે ને, હું તો તમારે જે જોવું એ બધું બતાવે. એક કામ કરો ને, તમારે મને જોવો હોય તો રૂબરૂ જોઈ લો ને. ફોટો મોકલો ને યાર. રવિભાઈ તમારો ફોટો મોકલો. તમે કેટલું જોર માંથી વાત કરતા, એક ફોટો ભાગવામાં તમે દશામાં ટેકો નથી દેતી. એ કઈ માતાજીની ભરોસે તમે દશામાં આપવા છો જો એક ફોટો મોકલો ને, બહુ સારા માણસ છે, ફોટો મોકલો હાલો. ફોટો ત્યાં લીંડી વેરાઈ જાય, લીંડી વેરાઈ જાય, લીંડી દશામાં હાંડીએ ભાગ્યા ને તમે ભાગ્યા. એમ નહીં, આપણે રૂબરૂ ભેગા થાય. ફોટો મોકલે શું થાય? મને ના ના ફોટો મોકલો હાલો. તમે ઓરિજિનલ હો તો ફોટો મોકલો હાલો. હું તો ઓરિજિનલ જ છું મારા બાપનો. તમે તમારા બાપનો ઓરિજિનલ નહીં હોય એટલે. હું તો તમને કહું છું ચેલન થી ફોટો મોકલો હાલો. તો પણ તમે તમારા બાપનો ઓરિજિનલ હોય તો રૂબરૂ ભેગા થાવ ને તમને તો શું હું તમને કહું તો શું, પોલીસ સ્ટેશનમાં જાવ એટલે આવું હાલો. પોલીસ સ્ટેશનમાં શું છે એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં, મારે દેશામાં પોલીસ સ્ટેશનમાં જ રહે. મારી દેશામાં ક્યાં હોય પોલીસ સ્ટેશનમાં? એમને આપણે રૂબરૂ તમારી દેશામાંથી બેહાડ, તમે તમારી દેશાને લઈને આવો અને મારી દેશાને હું લઈને પોલીસ સ્ટેશનમાં જાઉં, તમારી દેશામાંથી બેહાડ દેવા. એ તમે શું કહો? એમ નથી કહેતો, એમાં પોલીસ સ્ટેશન ની ક્યાં વાત? આપણે રૂબરૂ ભેગું થવું છે. મારા દેશામાં છે ને હાંડિયા વાળી, ઈ પોલીસ સ્ટેશનમાં જ બેઠી હોય. હા, મારા દેશામાં પોલીસ સ્ટેશન હોય. તમારે ક્યાં રહી? તમારા મંદિરમાં હોય. અમારા મંદિરમાં અમારે ભેગી મારા હોય. પોલીસ સ્ટેશનમાં જ હોય, નજીકનું પોલીસ સ્ટેશન. હું દેશામાં તો હાલ જીક 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 એટલે સીધી ઊભી થાય. પોલીસ સ્ટેશન ને માણસ ક્યારે જાય? જ્યારે હે ને એને એની વાહે હવા ટાઈટ થઈ ગયો ને ત્યારે પોલીસ સાચી વાત. સ્ટેશન. અરે આ ભારત દેશમાં પોલીસ થી હાલે છે. તમે સલામત છો, પોલીસ છે. અત્યારે આપણે દેશ આખો સલામત છે તો આર્મી થી દેશ અમર છે. તમારે થોડે છે. તમે ધૂળ વાપરી તો ઓલા ડોકા લાકડી ખોઈ દે. એમને પોલીસ વાળો બીજા પોલીસ સ્ટેશન તો રીતે એનું કામ કરે જ છે. પોલીસ એ પ્રોટોકોલ ફોર્સ છે. પોલીસ છે આ ભારત દેશનું જાનમાલનું રક્ષણ કરે છે. તો કરે જ છે. અમે ક્યાં ના પડે? અમે ક્યાં આપણી બેન ની કોઈ ભગાડી જાય ને એટલે પોલીસ સ્ટેશનમાં જવું પડે. આપણે કોઈ ઘરમાં આફત આવે પોલીસ સ્ટેશનમાં જવું પડે. આપણા ઘરમાં ચોરી થાય પોલીસ સ્ટેશનમાં જવું પડે. તરત ત્યાં રોવા બે દેશામાં મઢ ન જાય. ઈ તો અમને ખબર છે. અમે ક્યાં ના તો પછી આ દેશામાં રહી ને મઢમાં જ હાલે, પોલીસ સ્ટેશનમાં. અમારી દેશામાં તો પોલીસ સ્ટેશનમાં ઉભા રોડ હાલે. એમ નથી કેતો હું. આપણે ક્યાં પોલીસ સ્ટેશન? મેં તમને ક્યાં કાંઈ કહી? આપણે તમે ફોટો મોકલો હાલો. હાલો તમે ફોટો મોકલો હાલો. દશામાન નામ લઈને મોકલો. તમે દશામાન હમ છે જો તમે ન મોકલો. તમે ને મોરાગઢ વાળી દશામાન હમ છે રવિભાઈ, ફોટો મોકલો હાલો. હા, હું મારો ફોટો તમે ને દશામાં પૂગે છો તમે મને ફોટો ન મોકલો. તમે તમારું એડ્રેસ આપો મને, હું તમારે ત્યાં આવું. હું પોલીસ સ્ટેશનમાં જ હોઉં. પોલીસ સ્ટેશનમાં તમે મને તમારું એડ્રેસ આપો ને બાપુ, હું તમારે ત્યાં આવું. હાલો બસ. હા પણ પોલીસ સ્ટેશનમાં આવો એટલે આવું. મારે હું તો પોલીસ સ્ટેશનમાં જ રહું છું. હું પોલીસ સ્ટેશનનું તમને કહું તો છું. એમાં ક્યાં પોલીસ સ્ટેશન નું ક્યાં જાવ? હું 24 કલાક પોલીસ સ્ટેશનમાં હોઉં. હું ઘરે જતો જ નથી. તમે ગમે પોલીસ ને પૂછો કે મનસુખભાઈ ક્યાં રહે છે એટલે તરત જ પોલીસ સ્ટેશનમાં. મનસુખભાઈ આમાં બહાર રહેવાનો હતો એટલે મનસુખભાઈ પોલીસ સ્ટેશન ભાગી જતા તમે અમારે તો પોલીસ જે જ અમારા ધીંગા ધણી. એમ નહીં, અહીંયા ધણી ક્યારે હોય? જ્યારે તો અમારે તમારી જેવા આવે એટલે સીધા હરિયામાં ખોઈ દેવાય. તમે પોલીસ સ્ટેશનમાં આવો એટલે સીધા તમે લોકઅપમાં ઠોકાવી દો. લ્યો અલ્યો હું તમને સાચું કહું. તમે પોલીસ સ્ટેશન આવો એટલે સીધા તમે લોકઅપમાં જ ગલવી દો. હાલો તમે ચોખ્ખું કહો. પોલીસ સ્ટેશન ની ક્યાં વાત છે? અમે એટલે પોલીસ સ્ટેશન આવ્યો નથી, કઈ સિસોડામાં ગાયલું નથી. એમ નહીં, તમે પોલીસ સ્ટેશન પકડી કીધી કીધી કરી પણ નજીક આવ્યો નથી, કાંઈ પગ ખોયો નથી. અમે પોલીસ સ્ટેશન તમારી જ્યાં બકરા આવે ને શું કરી કીધી 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 એટલે નજીક આવવાનું. તમે એમ કહો ને સીધો લોકઅપમાં ગાળ દો તો હું આવું કોણ પોલીસ ચોકીએ? આપણે આવજો ને. તમે મનસુખભાઈ બોલો છો ને મને પોલીસ ચોકી ગાળ દો? હા પણ એ તો ગાય દો તો. એમ નહીં, તમે હમણાં શું બોલ્યા કે પોલીસ અમારે સલામતી માટે થઈને અમારે પોલીસ સ્ટેશનમાં જ રહેવાનું હોય. તમે ત્યાં મારવા આવો, તમે જો હું પોલીસ સ્ટેશન મારવા આવું જેમ કહો. પણ હું તમને મારવાનું ક્યાં? તમે અમારે ત્યાં કરે અમારે ખલવવા માટે તમે ત્યાં જ બેઠા હોય. એમ નહીં, હું તમે તમારે ખલવવા માટે પોલીસ મેં તમે એવું કીધું પોલીસ સ્ટેશન આવો એટલે પોલીસ સ્ટેશન આવો પણ ત્યાં કઈ હારા નરું બોલો એટલે સીધું લોકઅપ નજીક જ હોય. હું એને બકરી ઘરેથી દોઈને આવું છું. આપણે બેન ચા પીવી બેન ભેગી એટલે. હા તો કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો. તમે દશામાના હમ છે. જો તમે ઓરિજિનલ દશામાના ભગત હો તો તમારો ફોટો આમાં વોટ્સઅપમાં મોકલો. હું મારો ફોટો મોકલું પેલા તમે મને આપણે ભેગા ક્યાં થાવ ગોંડલ? પોલીસ સ્ટેશનમાં.
પોલીસ સ્ટેશન માં હું છે તો હું તો ન્યા જ હોઉં એમ કહું છું, તાલુકા પોલીસ સ્ટેશન આવતું ત્યાં 24 કલાક ન્યા હોઉં. ત્યાં પીએસઆઈ પૂછ્યો કે મનસુખભાઈ સતત ઈ બેઠા આવો લાવો. એમને અહીંયા પોલીસ ચોકે શું છે આપણે જઈને? હા, આપણે તમે બાઇક PSI લઈને તમે ન્યા હોટલનું તમે છે. પોલીસ સ્ટેશનમાં જઈને પીએસઆઈ કહેવાનું મનસુખભાઈ એટલે તરત હું આવું. તમે તમારા એમ દેશામાં નહીં. જેમ હાંડિયામાં જ ઉતરે હું આવું સીધું. એમ નહીં કે આ માલધારી હોટલ છે, ખોડલ હોટલ છે, કેટલા હોટલમાં અમારે હોટલમાં કામ ન હોય, અમારે પોલીસ સ્ટેશનમાં જ હોય. તમે પોલીસ સ્ટેશન બીક છે નહીં લાગે? મને કઈ બીક નથી ભાઈ લાગતી. ત્યાં આવી જાવ ને. હાલો કાલે આવો છો? એમ નહીં. ના બસ જો તો કઈ એમ નહીં, કાલે આવો છો? તમે કયો ને હું આવું, હું કહું ને તમે નો આવો. તો બસ તમે આખી વાત મારે પોલીસ સ્ટેશનમાં જ આવવાનું. એમને તમને એમ કેમ રવિ મારી છે, મારે હું તમને મારી. તો હું તમારે આપણે વાત કરવી તો પીએસઆઈ છે ને, એમ કહું છું આપણે ગોંડલ તાલુકામાં પીએસઆઈ હોય ને મળી લઈએ. હાલો પણ ન્યા એને હું બિચારાઓને હેરાન કરે. એને અરે ત્યાં ઓલું લોકઅપ રાખ્યું હોય ને, ત્યાં લોકઅપ રાખ્યું હોય એટલે હેરાન ન કરવાના હોય, એમાં રાખવાના હોય. હા એમાં કઈ સિંહ બકરા નથી પૂરતા, ત્યાં માણસો નથી પૂરે. એમાં હમણાં એમ થાય ભાઈ આવડા મને ભેવું ભેગા બાંધ છે તો તમને બીક લાગે. અમને ખબર છે ને બેહુ બકરા નથી પૂરતા. બસ તો તમે ડરો છો શું કામ? હાલો પોલીસ સ્ટેશનમાં આવી જાવ. વાટણ આવો છો? હાલો આવું. તમે કયો પોલીસ, પણ હું કહું ને તમે આવો ને તો કોઈ કહે છે તમે ત્યાં હોટલમાં હું કઈ ચાતો પીતો નથી, આપણે કઈ નાસ્તો કરવો નથી. આપણે જે કઈ કરવું છે પોલીસ સ્ટેશનમાં કરવું. મારે તમે દર્શન થઈ જાય, તમે મારા થઈ જાય. એમાં દર્શન કરતા હોય તમે તમારે મને એડ્રેસ આપો ને તમે આપણે પોલીસ ચોકી નો છે વિશ્વાસ. હું તો તમને કહું છું મારી જિંદગી પોલીસ સ્ટેશનમાં ગઈ, હું પોલીસ સિવાય ક્યાંય હોતો જ નથી. પણ મને ખબર તમે પોલીસ સ્ટેશન માણસ ક્યારે જાય? જયારે માણસને મુસીબત આવે ત્યારે પોલીસ ચોકી મારા મુસીબત નથી, મારા તો પોલીસ ઈ જ મારા ભગવાન છે, એટલે હું એને જ ભગવાન માનું છું. ભગવાન નથી તમારે એને તમે વાહો રાખ્યો હોય તો કઈ છે મારે ઈ જ કરવાનું હોય. આવ્યો નથી કઈ ગયેલો નથી, પીસોડો જ હોય. આમ રાડું ભરાવાનું રહ નીકળે ને એમ તરત જ તમે પોતે એમ કહીજો કે આજથી મારી ભૂલ થઈ ગઈ, કોઈ દી હું આવું કરીને કોઈ ફોન કરીને આવું તમારે નિવેદન દેવું પડે. તમે આવો જો તમારું આવું નિવેદન ન લેવો મારો બાપ બીજો હોય. કેમ મારે હું છે નું નિવેદન? આપણે તમે પોલીસ ના આવો એટલે હમણાં હું તમને કહું છું તમે હમણાં પોલીસ કહી છે કે નહીં હાલો આવું લખાવવું જોઈએ એવું. હાલો તમે તરત નાખો. હાલો દેશામાં નામ લઈને હાલો. હાલો અટાણું આવું છું, તમે આવો. એમ નહીં તો મેં તમને ફોન કર્યો, તમારે એવું નિવેદન દેવું પડે ને? હા તમે આવો. હાલો તમે અત્યારે મને ફોન કર્યો એનું મેં ક્યાં કર્યો? તમે હમણાં મને સામો ફોન ન કર્યો? ના કર્યો જ નથી. તમે એમાં ઈ બતાવજો કોલ ડિટેલ. હાલો આર્ય તમે આ પણ સાંભળો, આ તો ઈ તમે પોલીસ સ્ટેશનમાં બતાવજો. હાલો આપણે બે હાથ પર કરી લઈએ. એમ નહીં તમે ખોટું બોલ્યા. આપણે બે હાલો ભર્યો ફોન તમે કર્યો તો મેં પેલા કર્યો, મેં પછી કાપી રાખ્યો. તમે ના મેં મારે કરવાનું. હું કોઈ ફોન જ નથી કરતો. તમે જોઈજો, સ્ક્રીનશોટ પાડીને મોકલો. મોકલી દો. પણ પોલીસ સ્ટેશન આવો ને તો પીએસઆઈ જોઈ લે. પણ મનસુખભાઈ એને વાહ રે નો રહેતો ને તો પણ કઈ હવે ફાકા મારો માન તમે જ રહેત નથી રહેતો. હું તો તમે કહું હાલો અટાણે જાય. હાલો હાલો આવી જવાનો. હાલો આવી જાવ. હાલો આવી જવાનો. તમારે વાત કરો મને મારો મગજ ખાલી થઈ જાય. ખાલી થઈ જ જાય. દેશામાં તમારે ફેલે છે તમે શું થાય એલા? પણ નો દેશામાં તમે દેશામાં મદદ નથી કરતી. મને કોઈ દેવ મદદ નથી કરતી તોય હું થાકતો નથી. લ્યો પણ નો બોલાય એમ. એટલે તોય કે નો બોલાય ઈ મારો પ્રશ્ન છે. ઈ મારા દેશામાં જોવાનું છે. મને ઈ રૂબરૂ ભેગા થયા તમે બે ગારો કરી આવ્યા હતા. કેમ કે મારે હું વાંધો પડ્યો થોડો પૈસામાંથી. ખાલી પાઉન્સ કેટલા પડા હે ભાઈ? હા રવિભાઈ તમે ફોટો મોકલો છો? હે ફોટો મોકલો છો? નથી મોકલતા? ફોટો મોકલવાનો ટાઈમ નથી. તમે નવરા છો રાખો, હું તમને ફોન નહીં કરું બસ.